નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A1 બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ જોડાઈ જઈએ જેથી કરીને આજે આપણું જે અધૂરું ચેપ્ટર છે દોરવણી તેને આગળ વધારી શકીએ વિદ્યાર્થી મિત્રો. જેમાંથી 5 ગુણનો પ્રશ્ન આવે છે. મોટા પ્રશ્નો જેમાંથી પૂછાય છે, બે પ્રશ્નો આમાંથી 5 ગુણના પૂછાય છે. તો બંને આવડતા હોય તો બંને લખી શકાય. એટલો ફાયદો એ છે કે ત્રીજા ચેપ્ટરમાંથી એક, પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો આવશે બાળકો. એટલે ફાયદામાં છીએ આપણે. ખાસ ચેપ્ટર એવું કરી નાખે આખે આખું કે જેથી બંને પ્રશ્નો આપણે આ ચેપ્ટરના લખી શકીએ. ઓકે, તમને મારો અવાજ ક્લિયર કટ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, યસ, સેટ, ઓલ સેટ. ઓકે, ડન. વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ. દોરવણીની આપણે વાત કરતા હતા. પહેલા કેટલુંક ઓવરવ્યુ જોઈ લઈએ. આટલું મેં ઓલરેડી કરાવી દીધું છે. પ્રસ્તાવના આપણે જોઈ લીધી છે. દોરવણી એ સંચાલનનો જે એક ભાગ છે, સંચાલનના કાર્યોમાંનું જ એક છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને દોરવણી. આગળ જોઈએ બાળકો. દોરવણીની આપણે લાક્ષણિકતાઓ જોઈતી ડિટેલમાં. ત્યારબાદ આપણે જોયું હતું દોરવણીના 4 તત્વો છે. નિરીક્ષણ એટલે કે સુપરવિઝન, અભિપ્રેરણ એટલે કે મોટિવેશન, નેતૃત્વ નેતાગીરી જેને કહેવાય લીડરશિપ, અને માહિતી સંચાર એટલે આપણે જોયું હતું કમ્યુનિકેશન. તો દોરવણીના બાળકો કેટલા તત્વો છે? 4. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય. દોરવણીના કેટલા તત્વો છે? 4. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. નિરીક્ષણ એટલે સુપરવિઝન, પછી અભિપ્રેરણ એટલે મોટિવેશન, નેતૃત્વ એટલે લીડરશિપ, અને માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન. ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો, દોરવણીના 4 તત્વો પૂછાય કે ભાઈ નિરીક્ષણ વિશે ડિટેલમાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે, અભિપ્રેરણ વિશે પૂછાય, નેતૃત્વ વિશે પૂછાય અને માહિતી સંચાર વિશે પણ પૂછાય. આગળ જોઈએ તો આપણે નિરીક્ષણનો અર્થ જોયો હતો તથા નિરીક્ષણના કાર્યો જોયા હતા. અભિપ્રેરણ અને તેની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી. ઉવીસ હસ આપ કસમ ફેક. યાદ કરો બાળકો. અભિપ્રેરણની આપણે ચાવી લાક્ષણિકતાઓની જોઈતી. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ. ઓકે, પછી આપણે જોયું હતું માસ્લો. મેં કીધું હતું કે ભાઈ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ 5 ગુણનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણજો. કારણ કે આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે. 5 જ મુદ્દા અને પરફેક્ટ 5 ગુણમાં બેસે અને વળી પાછો આઈએમપી પ્રશ્ન. તો ફરીથી આને તો તે દિવસે આપણે થોડું ડિટેલમાં નહોતું જોયું. આજે આ પ્રશ્ન ડિટેલમાં તમને જોઈ દઉં છું બાળકો. કે ભાઈ માસ્લો અને બીજું કે ભાઈ આ રિવિઝન બેચ છે, યાદ છે ને બાળકો? હાલો, હા, માઉસ અમારે ઘણા ભૂલાઈ જાય છે. ઓકે, હા, ચાલો. તો માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ પણ જેને કહેવાય માસ્લોની માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ. અરે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે કે માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ લખી સમજાવો. તો એ માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ એ જ કહેવાય માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. ક્લિયર થાય છે એવરીબડી? આવી રીતે વ્યવસ્થિત આકૃતિ સહિત સમજાવવાનું છે બાળક. ઓકે, કે ભાઈ પહેલી માણસની જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક. પ્રાથમિક જરૂરિયાત રોટી કપડા મકાન. શારીરિક એટલે હેલ્થ, સ્વાસ્થ્યની જરૂરિયાત. બીજી જરૂરિયાત છે બાળકો સલામતીની જરૂરિયાત, સેફટીની જરૂરિયાત, સલામતીની જરૂરિયાત. ત્રીજી જરૂરિયાત છે બાળકો સામાજિક જરૂરિયાતો. ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. અને પાંચમી જરૂરિયાત છે બાળકો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. ઓકે, 1 બાય 1 જોઈએ ફટાફટ કે ભાઈ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતોમાં શેનો સમાવેશ થાય છે. બસ આ 5 નો ટ્રાયેંગલ બનાવી દેવાનો. 5 મુદ્દા આવી રીતે વ્યવસ્થિત લખીને સમજાવી દેવાના ડિટેલમાં. 5 ગુણ પાકા કન્ફર્મ.
ડન. તો શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતોમાં છે કે ભાઈ શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત એને પાયાની જરૂરિયાત કહેવાય કે ભાઈ આ પ્રાથમિક જરૂરિયાતો તો માણસની સંતોષાવી જ જોઈએ. શારીરિક હેલ્થ તો માણસની સારી રહેવી જ જોઈએ. ઓકે, ક્યારેક અવાજ કટ થાય છે અથવા ક્યારેક ચોટે છે, આવું બને છે. યસ આઈ નો. એમાં શું છે કે ભાઈ ટેકનોલોજીને આપણે થોડુંક અપગ્રેડ વર્ઝન અપ લેવલે લઈ જઈ રહ્યા છીએ કે જેનો ફાયદો તમને જ ટૂંક સમયમાં થવાનો છે. એટલે થોડુંક આમ તેમ થાય તો આપણે થોડુંક જોઈ લેવું પડશે, અથવા જ્યાં નેટવર્ક કવરેજ વધુ સારું આવતું હોય એ એરિયામાં તમે બેસો, એવી રિક્વેસ્ટ સિવાય હું આમાં કંઈ કરી શકું તેમ નથી. ઓકે, ક્લિયર થાય છે? યસ, અપડેટ આવી ગયું હોય તો અપડેટ કરી લેવું, હે ને? હા, ઓકે. તો બાળકો, શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત જરૂરિયાત, જેમાં રોટી, કપડા, મકાન, ખોરાક, કપડા, પાણી, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે. માનવીને પોતાના જીવ ટકાવી રાખવા માટે શારીરિક જરૂરિયાતોની જરૂર પડતી હોવાથી તેને જરૂરિયાતોની અગ્રતા ક્રમમાં પ્રથમ ક્રમ અપાયો છે. હાલો, આજે માણસ છે પોતાનો જીવ ટકાવી રાખવા માટે એની શારીરિક શરીર સારું, એમ કહેવાય ને કે ભાઈ લાખો રૂપિયા હોય પણ તમારું શરીર તંદુરસ્ત નથી તો લાખો રૂપિયા કાંઈ કામના નથી. સમજો, કરોડો રૂપિયાનો માલિક છે પણ જીવન આખું હવે એને વ્હીલચેર પર વિતાવાનું છે તો એ કરોડો રૂપિયા કાંઈ કામના નથી. કહેવાનો મતલબ શું? ભલે કુદરતી બીમારી આવી ગઈ પણ હેલ્થ ઇઝ વેલ્થ, એમ કહેવાય. આપણે તો એવી કહેવત છે કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ એટલે બાળકો સ્વાસ્થ્ય, તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે. આપણે એમ કહીએ કે મારી પાસે 5 બંગલા છે પણ 5 બંગલામાં તમે સિમ્પલ આટો મારી શકો એવી રીતે તમારા પગ સાજા છે? તો કે ના ભાઈ, પગ મને દુખે છે. નહીં, તો એ સંપત્તિ નથી. એમ સાચી સંપત્તિ છે આપણી હેલ્થ, તંદુરસ્તી. એટલે માસ્લોએ જરૂરિયાતોની અગ્રતા ક્રમમાં પહેલું મૂક્યું છે કે ભાઈ જ્યાં સુધી માણસની પ્રાથમિક જરૂરિયાતો ન સંતોષે ત્યાં સુધી માણસ આગળ આવી શકતો, મતલબ ઉપરના સ્ટેજ પર વિચારી શકતો નથી. એટલે પ્રાથમિક જરૂરિયાતોમાં પહેલા આવશે ખોરાક, રોટી, કપડા અને મકાન, જેને આપણે કહીએ ને સિમ્પલ. રોટી એટલે ખોરાક, કપડા એટલે વસ્ત્ર અને મકાન એટલે રહેઠાણ. ઓકે, પછી માનવીની બીજી જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત. શારીરિક જરૂરિયાતની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે એમ લખીએ કે ભાઈ માણસની તંદુરસ્તી. માનવી જ્યાં સુધી આ જરૂરિયાતો સંતોષાય નહીં ત્યાં સુધી અન્ય જરૂરિયાતોને મહત્વ આપવું જોઈએ નહીં. સિમ્પલ વસ્તુ છે. ઓકે, પછી આવે છે બાળકો સુરક્ષા અને સલામતીની જરૂરિયાત. બીજી જરૂરિયાત, એક વખત માણસ રોટી, કપડા અને મકાનથી સેટિસ્ફાઈડ થઈ જાય, શારીરિક તંદુરસ્તીથી સેટિસ્ફાઈડ થઈ જાય, પછી બીજી જરૂરિયાત આવે છે સુરક્ષા અને સલામતીની જરૂરિયાત. સેફટી. શેની સેફટી? કે ભાઈ માણસ જ્યાં કામ કરે છે ત્યાં કામ કરવાની સેફટી, જે જગ્યાએ કામ કરે છે ત્યાંથી જે પગાર મેળવે છે પગાર મેળવવાની સેફટી. એટલે નોકરીની સેફટી હોવી જોઈએ ને કે ભાઈ માણસ જ્યાં કામ કરે છે ત્યાંથી ટૂંકા સમયમાં બેરોજગાર ન બને, આવકની નિયમિત આવક થવી જોઈએ, એમ આવી પણ સેફટી હોવી જોઈએ. ઓકે, તો બાળકો સુરક્ષા સલામતીની જરૂરિયાતોમાં આવે છે કે માનવીની શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ સુરક્ષા કે સલામતીની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, એ સલામતી એટલે સેફટી, સુરક્ષા થયું. ઓકે, ડન. તો સલામતીની જરૂરિયાત, સુરક્ષાની જરૂરિયાત કહેવાય. માનવીની શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય. નંબર 2 પર આવે છે સુરક્ષા કે સલામતીની જરૂરિયાત. જેમાં શેની સલામતી? સેફટી. તો કે ભાઈ નોકરી અને રોજગારીની સલામતી, કે માણસ પાસે જે નોકરી છે તે નોકરી સેફ હોવી જોઈએ,
આવકની નિયમિતતા કે ભાઈ માણસ છે કામ કરે છે એ પ્રમાણે એની નિયમિત આવક થતી રહેવી જોઈએ. સ્વાભાવિક છે આપણે 2 મહિના જો આવકનો સોર્સ બંધ થઈ જાય એટલે આપણું આખું જે કામકાજ છે, ઘરનું તંત્ર છે, બધું અટવાઈ જતું હોય છે બાળકો. ક્લિયર થાય છે? જોખમ સામે રક્ષણ એટલે આપણું મકાન હોય તો મકાન નું રક્ષણ હોવું જોઈએ ને એક, કે ભાઈ વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, જોખમ સામે રક્ષણ, આપણા શરીરના જોખમ સામે આવતી બીમારીઓ સામે રક્ષણ. તો આ જરૂરિયાતોને સંતોષવા માનવી બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને બચત કરે છે. જોઈ હવે સેફટી માટે કે ભાઈ સંકટ સમયે શું કામ આવે તો કે ભાઈ બચત કરેલા પૈસા. સિમ્પલ વસ્તુ છે. કોરોના આવ્યો ત્યારે 2 મહિના લોકો ઘરે બેઠા રહ્યા તો શું કામ આવ્યું તો કે ભાઈ બચત કરેલા પૈસા. તો માણસો ઇમરજન્સીના સમયમાં જો પૈસાની જરૂર પડે તો જ્યારે નિયમિત આવક થતી હોય ત્યારે તેમાંથી અમુક હિસ્સો એ શું કરશે? બચત તરીકે રાખશે. તો આ જરૂરિયાતોને સંતોષવા માનવી બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને બચત કરે છે. વીમા કંપની પાસેથી વીમો ઉતરાવે છે. વીમા કંપની પાસેથી બાળકો શું કરે છે? વીમો પણ ઉતરાવે છે, જેથી પોતાની હેલ્થની સિક્યોરિટી એ કરી શકે, સલામતી જાળવી શકે. ત્રીજું આવે છે સામાજિક જરૂર. આજે કોઈ પણ માણસ હોય બાળકો તો પહેલા ત્રીજા નંબરે એની સામાજિક જરૂરિયાત કે સમાજમાં પોતાનો કંઈક મોભો હોય, સમાજમાં 5 લોકો પોતાને પૂછીને 5 લોકો પોતાની કદર વેલ્યુ કરતા હોય, માન સન્માન કરતા હોય, એવું બધાને ગમતું હોય. મિત્ર, સગા સંબંધીઓ, પરિવારના સભ્યો પાસેથી હૂફ પ્રેમ મળે એવું બધા ઈચ્છતા હોય. સામાજિક જરૂરિયાત છે. ક્લિયર થાય છે? હા, માણસ પ્રત્યે તો માનવીની સુરક્ષા સલામતીની જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ માનવીની સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે. સ્વાભાવિક છે, માનવી સામાજિક પ્રાણી છે. એમાંય વળી પાછું લાગણીશીલ તો ખરું જ. સામાજિક હોવાની સાથે સાથે લાગણીશીલ પ્રાણી છે. તે હંમેશા પરિવાર, સગા સંબંધી, મિત્રો, સમાજ વગેરેને પ્રેમ કરે છે, તેમજ તેઓનો પ્રેમ મળે તેવું ઈચ્છે છે. સિમ્પલ વસ્તુ. આજે કોઈ પણ વ્યક્તિ છે, કુટુંબનો સભ્ય અથાગ પરિશ્રમ સવારથી સાંજ સુધી કરતો હોય તો શું કામ? કે ભાઈ કુટુંબના ભરણ પોષણ માટે, પોતાના કુટુંબના સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે, બાળકોનું જે ભણવાનું સ્તર છે તે ઊંચું આવે, સારી સ્કૂલોમાં ભણી શકે, તો એ પ્રેમ આપવા ઈચ્છે છે. એવી રીતે સગા સંબંધી, મિત્રો અને સમાજ પાસેથી પ્રેમ મેળવવા પણ ઈચ્છે છે. આની ત્રીજી જરૂરિયાત છે કે સમાજના લોકો એને સારી રીતે ઓળખે, પોઝિટિવ વેથી એનું સન્માન કરે કે આ એક બહુ સારા વ્યક્તિ છે, ખૂબ સારો પગારદાર વ્યક્તિ છે, ખૂબ સારું કમાય છે, ખૂબ સારી ઇન્કમ છે, અને પોતાના પરિવાર સાથે ખૂબ સારી રીતે રહે છે. આવી જરૂરિયાત સામાજિક જરૂરિયાત છે. તો સામાજિક જરૂરિયાતોમાં પ્રેમ, લાગણી, સ્નેહ, આદર વગેરેનો સમાવેશ થાય છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સામાજિક જરૂરિયાતોમાં સામાજિક જરૂરિયાતોમાં શાનો સમાવેશ થાય છે? તો સામાજિક જરૂરિયાતોમાં પ્રેમ, લાગણી, સ્નેહ, આદર પોતાના ફેમિલી, પરિવારના મિત્રો, સગા સંબંધીઓને આપે છે અને તેની પાસેથી મેળવવાની પણ ઈચ્છા રાખે છે. પછી આવે છે બાળકો સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. સન્માન અને પ્રતિષ્ઠા, માન, સન્માન, ઇજ્જત, પ્રતિષ્ઠાની જરૂરિયાતો. ઉપરની 3 નિમ્ન કક્ષાની જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ, જો નીચેની જે કીધી આપણે જે શીખ્યા એને 3 નિમ્ન કક્ષાની જરૂરિયાત કીધી. ત્યાં સુધી તો દરેક માણસને પહોંચવું ગમતું જ હોય છે. પછીનો જે રસ્તો છે થોડો કઠિન છે એમ. ઉપરની 3 નિમ્ન કક્ષાની જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ તે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત ઉદ્ભવે છે. આ જરૂરિયાતમાં માન, સન્માન, પ્રતિષ્ઠા, હોદ્દો, આત્મવિશ્વાસ વગેરેનો સમાવેશ થાય છે ને. કે ભાઈ સમાજમાં આપણો કંઈક હોદ્દો હોવો જોઈએ, મોભેદાર વ્યક્તિ કહે ને, સોસાયટીમાં કોઈ મોભેદાર વ્યક્તિ આવે એટલે આખી સોસાયટી ભેગી થઈને એનું સન્માન કરે. બસ આવી પણ લોકોની જરૂરિયાત હોય કે કોઈ માર્કેટમાં, બજારમાં હું જાઉં તો 10 લોકો મને ઓળખે, અજાણ્યા વ્યક્તિઓ, કે આ ભાઈને મેં ક્યાંક જોયા છે,
આ ભાઈ ટીવીમાં આવ્યા હતા, આ ભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે, આ ભાઈ સેવાનું કામ, જેમ કે આપણે લઈએ કે ભાઈ પેલા છે ને કે ભાઈ પોપટભાઈ ફાઉન્ડેશન છે, પછી નીતિન જાની છે ખજૂર, અહીંયા પોપટભાઈ આહિર છે, કેટલા બેસ્ટ કામ કરી રહ્યા છે જુઓ, હે સમાજ પાસેથી માન સન્માન પ્રતિષ્ઠા હોદ્દો મોભો મળી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થાય છે? 5 ગુણનો પ્રશ્ન હોય એટલે આ બધા પોઈન્ટ લખવાના છે. ડન થઈ ગયું? ક્લિયર? અહીં કર્મચારી પોતાને અન્ય કરતા ઊંચું સ્થાન મળે, સમાજમાંથી માન સન્માન પ્રાપ્ત થાય તેવું ઈચ્છતા હોય છે. કર્મચારીઓ શું ઈચ્છતા હોય છે કે ભાઈ સમાજમાંથી એને માન સન્માન પ્રાપ્ત થાય, હે અન્ય કરતા ઊંચું સ્થાન મળે એવું ઈચ્છતા હોય છે. પછી આવે બાળકો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત આ સૌથી ટોચ પરની જરૂરિયાત. એમ સિમ્પલ કહી દો, અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, સચિન તેંડુલકર આ બધા આત્મસન્માન આત્મસિદ્ધિની જરૂરિયાતો સુધી પહોંચી ગયા છે. એના જીવનમાં એને સમગ્ર લક્ષી પ્રસિદ્ધિ હાંસલ કરી લીધી છે. શાહરુખ ખાન છે તો દુબઈના બુર્જ ખલીફા જે છે એમાં શાહરુખ ખાનનું આખું પેલું બતાવવામાં આવે છે. હે દુબઈનો બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન છે. બોલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ આત્મસિદ્ધિ આત્મસન્માનને પહોંચી ગયેલી પ્રસિદ્ધિઓ કહેવાય. હે માનવી પોતાની ઉપરની ચારેય જરૂરિયાતો સંતોષાયા બાદ આત્મસન્માન અને આત્મસિદ્ધિ મેળવવા ઈચ્છે છે. આત્મસિદ્ધિ એટલે તે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગૌરવથી લેવાય. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગૌરવથી લેવાય બાળકો, અને સર્વોચ્ચ કક્ષાએ પહોંચે તેવી ઈચ્છા રાખતા હોય છે. કે પોતાના, જેમ કે ફિલ્મ જગતમાં ગૌરવથી નામ લેવાય તો કે ભાઈ અમિતાભ બચ્ચન, સંગીત જગતમાં ગર્વપૂર્વક નામ લેવાય તો કે ભાઈ લતા મંગેશકર, સ્પોર્ટ ક્ષેત્રે ગર્વથી નામ લેવાય તો કે ભાઈ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, છે કે નહીં? એવી રીતે બાળકો ક્રિકેટ જોઈએ, ક્રિકેટમાં સચિન તેંડુલકર, અભિનયમાં અમિતાભ બચ્ચન, સંગીતમાં લતા મંગેશકર છે, આત્મસન્માન અને પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ જેને કહેવાય. ઓકે, પોતાના ક્ષેત્રમાં જેમ કે તબલા ક્ષેત્ર હોય તો ઝાકીર હુસેન, પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ. ચાલો, પછી આપણે પ્રોત્સાહન વિશે જોઈ લીધું હતું. માસ્લો વાળો આઈએમપી દાખલો છે એટલે આપણે કન્ટિન્યુ કર્યો હતો. અત્યારે હવે આગળ વધીએ તો પ્રોત્સાહનમાં આપણે જોયું હતું નાણાકીય પ્રોત્સાહન બધા જોયા હતા. બહુ ઈઝી છે. ખાસ બોસ કઈ બોનસ, બોસ કઈ બોનસ, ક્લિયર થાય છે? તો આ ચેપ્ટરમાં 5 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન્સ આપું છું. ચાલો, તો આઈએમપી ક્વેશ્ચન સિમ્પલ છે કે ભાઈ અભિપ્રેરણ અને તેની લાક્ષણિકતાઓ સમજાવો, પછી આ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો, પછી પ્રોત્સાહન અને તેના નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન, આ બધા 5-5 માર્ક્સના આઈએમપી પ્રશ્નો છે. આ ચેપ્ટર આખું કરવાનું, કારણ કે 2 પ્રશ્નો આવે એટલે બધા આઈએમપી પ્રશ્નો આમાં છે. હવે 7-8 પ્રશ્નો થતા હોય તો 7-8 કરવા પડે. હવે એમાંથી કયા આવે એ નક્કી હોય નહીં. ઓકે, ડન. પણ હા, માસ્લોને 90% આપીએ તો બાકીના જે વધે એમાંથી આપણે એક સિલેક્ટ કરવા. માસ્લો હશે. ઓકે, 90% કેસમાં એવું લાગે છે કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ હશે. ઓકે, તો આપણે જોયું હતું કે નાણાકીય પ્રાપ્તિ સ્થાનો. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચાલો, એમાં જોયું હતું કે બોનસ, સહભાગીદારી, કમિશન, ઇનામો, નાણાકીય પ્રોત્સાહનો જેનાથી કર્મચારીઓનો જુસ્સો વધે. બઢતી આપવી એટલે પ્રમોશન આપવું, ક્લિયર થાય છે? પછી આવે નફામાં ભાગ, સલાહ અને સૂચનો. પછી આપણે જોયા હતા બિન નાણાકીય પ્રોત્સાહનો પણ જોઈ લીધા છે, કે જેમાં આપણે જોયું હતું
અન્ય કલ્યાણકારક નોકરીમાં જ કામ. ઓકે, આ એવા પ્રોત્સાહનો છે જેમાં નાણું હોતું નથી, પણ અલગ અલગ એવી ફેસિલિટીઓ આપવામાં આવે. મેં આપણે તે દિવસે ડિટેલમાં વાત કરી હતી. ઘણી કંપનીઓ છે પોતાના કર્મચારીઓને ધંધાકીય પોતાના ઘરેથી લઈને ધંધાના સ્થળે લઈ જાય છે, ધંધાના સ્થળેથી પાછા ઘરે મૂકી જાય છે. ઘણી ધંધાકીય એકમ છે જે પોતાના કર્મચારીઓને ફર્નિશ્ડ એકોમોડેશન આપે છે, એટલે રહેઠાણ માટેનું ફર્નિચર વાળું ઘર. ફર્નિચર વાળું એટલે એમાં ટીવી, એસી, વોશિંગ મશીન, ઓવન બધું આવી જાય બાળકો, સમજાય છે? તો અન્ય પ્રોત્સાહનો પછી આવે છે બાળકો કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. નોકરીની સલામતી, માર્ગદર્શન કે સલાહકાર, જવાબદારીની સોંપણી, પછી કામની કદર અને સન્માન. કામની કદર કઈ રીતે કરવી, એનું સન્માન કઈ રીતે કરવું. કર્મચારીના કામની કદર કરો તો પણ કર્મચારીઓ વગર પૈસે પ્રોત્સાહિત થઈ જાય. બિન નાણાકીય પ્રોત્સાહન, રિપીટ કરું છું, તે દિવસે આ બધું ડિટેલમાં ચાલ્યું હતું. હવે આપણે જોયું તો બાકી હતું નેતૃત્વ જોયું હતું, પણ જોઈએ તોય લીડરશિપ, કે જ્યાં વ્યક્તિઓનું જૂથ હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે છે. હવે ઔદ્યોગિક એકમ તો વ્યક્તિઓનું જૂથ જ હોય. ઘણા બધા વ્યક્તિઓ સમાન હેતુ માટે કામ કરતા હોય. તો ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓનું જૂથ કામ કરે છે. આ જૂથને નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. નેતૃત્વ એટલે શું? એવી નેતાગીરી પૂરી પાડો કે પરસ્પર લોકો પ્રોત્સાહિત થાય. જેમ કે આજે રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતી બાળકો, તો આ કેટલું જબરજસ્ત નેતૃત્વ છે તમે જુઓ. અને કેટલા લોકો અટેચ થયા છે આ એક્ટિવિટી સાથે, કે આજે ઘરે ઘરે, આંગણે આંગણે, સોસાયટીઓમાં, જાણે સોસાયટીમાં રામ મંદિર બન્યું હોય અને ઉત્સવ હોય એવા લોકો ઉત્સવ મનાવી રહ્યા છે, એકમાત્ર પ્રબળ નેતૃત્વને કારણે. બાકી રામ મંદિર પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય છે અને એનો જે ઉત્સવ છે તે આખા વિશ્વમાં જાણે કહેવાય ને કે ભાઈ ઉજવાઈ રહ્યો છે બાળકો. ઓકે, તો નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રનું માળખું ધબકતું રાખી શકાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે, યાદ રાખજો. નેતૃત્વ જે છે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. કહેવાય ને કે આધાર વિના વસ્તુ પડી જાય. ઓકે, તો નેતૃત્વ છે ને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. નેતૃત્વ એટલે લોકોને એક સાથે રાખીને કામ કઢાવવું. એ નેતાગીરીનો ગુણ હોવો જોઈએ. આજે દેશના જેમ કે આપણા નરેન્દ્રભાઈ મોદી છે, તો એ લોકો એ શું કરે, આખા દેશને સાથે રાખીને દેશની જનતાને ટ્રસ્ટ અપાવે છે કે ભાઈ આ વસ્તુ આમ કરવાની છે. હમણાં આપણે પહેલો મુદ્દો જોયો કે ભાઈ લક્ષદ્વીપ, ભારતનો પોતાનો ટાપુ જે છે, તો કે ભાઈ લોકો માલદીવ્સ બધા જાય છે, તો એને કેટલું જબરજસ્ત નેતૃત્વ પૂરું પાડ્યું કે આખા ભારત દેશને એકઠો કરી લીધો અને એવું માર્કેટિંગ કર્યું કે ભાઈ આપણી પાસે આપણો ખુદનો આઇલેન્ડ છે, તો શા માટે આપણે વિદેશોને પૈસા ધરવા જઈએ છીએ? તમારે ફરવા જવું છે તો આપણો બેસ્ટ લક્ષદ્વીપ છે, એ માલદીવ્સ જેવો જ છે, ગ્રીન, એકદમ મસ્ત પાણી, ક્લીન છે. તો હવે ત્યાં જોજો બધું વિકાસ મળશે થવા માલદીવ્સમાં, સોરી લક્ષદ્વીપમાં પણ છે કે નહીં? જો છે, યસ, હા, ટાટા ગ્રુપે તો નક્કી કરી નાખ્યું છે કે વોટર વિલા પણ બનાવશે અને સાઈડમાં બીચ હોટલ પણ બનાવશે. છે ને બીચ વિલા જેને કહેવાય. બીચ વિલા એટલે કિનારા પર હોટલ બનાવે, રિસોર્ટ. અને વોટર વિલા એટલે માલદીવ્સમાં કેમ ઓલો પાણીની અંદર ઘર બનાવ્યા હોય, ઈ હોટલ તમે ભાડે રાખો ને આમાં પાછળનો દરવાજો ખોલો એટલે સીધી ડૂબકી જ મારવાની, એમ છે કે નહીં? તો આ બધું નેતૃત્વને કારણે શક્ય બનતું હોય છે. નહીતર તમને મને કોઈ ટીવી ન્યૂઝ વાળા એમ કે ભાઈ માલદીવ્સમાં જવાનું બંધ કરીને લક્ષદ્વીપમાં જાજો, તમે જવા માંડશો નહીં. પણ નેતાના અને એમ કહેવાય સારા નેતાના ગુણ પૂછે, તો આ નેતૃત્વના ગુણો કહેવાય. લોકો એનું માને, એના એક પડકાર ઉપર લોકો કામ કરવા માટે પ્રેરિત થઈ જાય છે. રામકથાનો મુદ્દો લ્યો, એક પડકાર કે આખા ભારત દેશ, વિશ્વના તમામ નાગરિકો જે છે, એને આજે આજના દિવસને ઉત્સવ તરીકે ઉજવવાનો છે. આજે લોકો ઠેર ઠેકાણે સોસાયટીમાં ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે. ક્લિયર થાય છે? નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે.
નેતા શું કરે કે અન્ય લોકો આમ અસ્તવ્યસ્ત દિશામાં કામ કરતા હોય ને એટલું પ્રબળ નેતૃત્વ પૂરું પાડે કે પોતાના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે. નિર્ધારિત ધ્યેય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડે છે. આથી નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે. પછી આપણે નેતૃત્વનો અર્થ જોયો હતો કે ભાઈ ડોક્ટર જ્યોર્જ આર ટેરી તો એમ કહે છે કે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. કે આજે જૂથમાં જ્યારે કામ કરતું હોય ને આખું જૂથ સ્વૈચ્છિક રીતે કામ થાય, જેમ કે કોરોનામાં જુઓ સેમ એવું કીધું હતું કે ભાઈ બધાએ થાળી વગાડવાની છે, ખાલી એક પડકાર કર્યો તો આખો દેશ એ સમયે થાળી વગાડી. પછી એમ કીધું હતું ભાઈ XY જે ટાઈમે સાંજના સમયે દીવા કરવાના હતા. યાદ છે ને બાળકો? એ નેતૃત્વ કહેવાય, પ્રબળ નેતૃત્વ. તમે જુઓ આખા જૂથને એક હેતુ માટે વાળી દી. તો નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. આ વ્યાખ્યાઓને આધારે સ્પષ્ટ થાય છે કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે જે કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે. આવડતને નેતૃત્વ કે નેતાગીરી તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે પ્રેરણા આપે પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ. જો નરેન્દ્રભાઈ મોદી એકે વાર એમ કીધું કે ભાઈ લક્ષદ્વીપ આવજો, માલદીવ્સ નહીં જતા, આવું નથી કીધું. એણે તો લક્ષદ્વીપમાં જઈને 4-5 જાતની ફોટોગ્રાફી કરાવી નાખી. ત્યાં તો માર્કેટમાં લક્ષદ્વીપ થઈ ગયું. અત્યાર સુધી આપણને ખુદ નથી ખબર કે આપણી પાસે આટલો મસ્ત સુંદર લક્ષદ્વીપ ટાપુ છે. એ તો ગયા પછી ખબર પડી, લે હારું આપણી પાસે છે. બાળકો, આપણા ભારત પાસે કુદરતી સંપત્તિઓનો ખજાનો. તમે હિમાલય જાઓ, કાશ્મીર જાઓ, ઉત્તરાખંડ જાઓ, કુલ્લુ, શિમલા, મનાલી જાઓ, લેહ લદ્દાખ જાઓ, આ કુદરતી સંપત્તિઓથી ભરપૂર આપણી પાસે સોર્સ છે. પણ આપણે તેમ છતાં કહેવાય ને કે ભાઈ વિદેશ જવાનો મોહ છે. હાલો, પ્રભા આપ સહી અભિનેતા. પ્રભા આપ સહી અભિનેતા. પ્રભા આપ સહી અભિનેતા. તો આ છે બાળકો નેતૃત્વની લાક્ષણિકતા. 5 માર્ક્સમાં પૂછાય. પ્રભાવશાળી અને અવૈધિક સંબંધો. નેતા છે ને એક વૈશ્વિક રીતે અમુક જૂથનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજે. નેતા છે ને બાળકો એનો ગુણ જ આ, એના સંપર્કમાં જે વ્યક્તિ આવે ને એના પર અલગ પ્રકારનો પ્રભાવ પાડે. એટલે વ્યક્તિ છે ને એની પાસેથી કામ માગીને જાતે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે કે મારે આ વ્યક્તિના અંડરમાં કામ કરવું છે. અને આવી એવી અસર ઉપજાવે કે જેથી ધંધાકીય એકમના હેતુ સિદ્ધ કરી શકાય. આદર્શ વ્યક્તિત્વ. નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. બાળકો, બટા પેપરમાં છે ને લાઈનમાં જ પેપર લખવાનું અને ગુણભાર પ્રમાણે લખો ને એટલે ક્યારે પેપર બાકી ન રહે. A, B, C, D અને E લાઈનમાં જ પેપર લખવાનું. 2 માર્ક્સના પ્રશ્ન તમે આખું પેજ ભરતા હો તો પેપર બાકી રહી જ જાય. એટલે લાઈનમાં જ પેપર લખવાનું છે. અને C સેક્શન હોય 2 ગુણનો, તો 2 ગુણમાં બાળકો 4 મુદ્દા આવવા જોઈએ, બસ પૂરું. એનથી વધુ ઘણું બધું લખી શકાય. એમ તો આપણને એક ઉપર ટોપિક આપે તો આપણે 3 પેજનો નિબંધ નથી લખી નાખતા. એટલે લખવા માટે તો ઘણું લખી શકાય, પણ મેન વસ્તુ છે સમય. તો સમય પ્રમાણે ગુણભાર પ્રમાણે ચાલો એટલે માર્ક્સ પણ મળશે અને પેપર સમયસર પૂર્ણ પણ થશે. હાલો, તો નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. નેતામાં અમુક જન્મજાત ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો વિકસાવેલા હોય છે. આવી ગુણસભર વ્યક્તિ જ નેતાગીરી શકે. નેતા છે નેતાગીરી કરવા માટે જન્મજાત ગુણ હોય, કેટલાક એને વિકસાવ્યા હોય, બાકી 80% ગુણ તો જન્મજાત જ હોય છે. પરિસ્થિતિઓની અસર.
નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ પર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા ન પણ મળે એવું બને. સતત પ્રક્રિયા. જ્યાં સુધી ધંધાકીય એકમનું અસ્તિત્વ હોય ને ત્યાં સુધી તાબેદારોને, નીચે કામ કરતા કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું જરૂરી છે. કહેવાય ને કે ભાઈ યુદ્ધ હોય ને, યુદ્ધનો સેનાપતિ મૃત્યુ પામે ને એટલે આખું લશ્કર જીવતું છે, એનામાં બળય છે, પણ એ મનથી હારી જાય કારણ કે એનો નેતા મરી ગયો. તમે જોજો આવા મૂવીમાં સીન જોયા હોય. નેતૃત્વ કરનાર એક વ્યક્તિ હોય, સેનાપતિ જેને કહેવાય કે આખી એક સેનાની ટુકડી પાછળ આવતી, એનો મુખ્ય સેનાપતિ હોય. હવે પહેલા સેનાપતિને મારી દે એટલે ટુકડી જે પાછળની હોય ને માનસિક રીતે હારી જાય, કારણ કે નેતા પર એને ભરોસો છે અને નેતા જે છે ને આખા જૂથને લઈને ચાલે છે. આનું બેસ્ટ ઉદાહરણ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? ઓકે. તો હિતોની એક વાક્યતા. નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા સદાય છે. જો નેતા અને તાબેદારોના હિતો અલગ હોય તો નેતૃત્વ બિન અસરકારક અને નિરર્થક નીવડે. સ્વાભાવિક છે. તમારે જે બાબતનું નેતૃત્વ કરવું છે એમાં બંનેનું હિત સમાયેલું હોવું જોઈએ, તો નેતૃત્વ સફળ સાબિત થાય. અભિપ્રેરણ. નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરીને ઈચ્છિત પરિણામો મેળવે છે. તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરીને ઈચ્છિત પરિણામો મેળવે છે. ત્યારબાદ નેતૃત્વનો સ્વીકાર. નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થાય તો નેતા સફળ થાય. આજે હાલો મારે નેતૃત્વ કરવું છે, તમારા સાહેબ સ્કૂલના ટ્યુશનના સાહેબ હોય એને નેતૃત્વ કરવું હોય, પણ વિદ્યાર્થીઓ એનું માનતા જ ન હોય તો કાંઈ કામનું નથી. તાબેદારોનું અસ્તિત્વ. નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું ખૂબ જ જરૂરી છે. બટા બની જશે ને એટલે હું તને આમ જો તને તું મને યાદ જ છે વિશાલ, હું ફટાફટ મોકલી દઈશ. બટા મને ટાઈમ આપ, તારી જેમ નથી, તારે જેમ 7 વિષય છે એમ હું 7 કામ લઈને બેઠો છું. એટલે અને મને તમારી બહુ ચિંતા છે એટલે ઉપાધિ ન કરો તમારા કરતા. હા, પણ મને ઉપાધિ એ છે કે તમે પીવાયક્યુ કરીને 90 માર્ક્સ લાવી દેવાના છો, એમ પીવાયક્યુ પાછળ પડ્યા છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે તે તમને ચોપડીમાં મળી જાય. બરોબર છે? ઓકે. શોધો 5 વર્ષના પેપર. 5 વર્ષના પેપર મોકલું છેલ્લા? બોલો, એ પીવાયક્યુઝ કહેવાય. ચાલશે? એટલે મને ટેન્શન એ છે કે હાલો તમે પીવાયક્યુઝ કરીને 90% લાવવાના છો કે ટેક્સ્ટ બુક વાંચીને લાવવાના છો, કઈ મને સમજાણું નહીં. હે ને? કે તમારે તૈયારી ઓછી કરવી છે કે શું પ્રોબ્લેમ છે, એ મારો મેઇન પ્રશ્ન એ છે. તૈયારી ઓછી કરવી હોય મને એવું લાગે છે, બાકી તૈયારી કરવાવાળા ફાફા નો મારે મંડે કરવા. એટલે પીવાયક્યુ જરૂરી છે, નો ડાઉટ કરી નાખવાના, એમાંથી 10-20% પ્રશ્નો પૂછાય, પણ આપણો મેઇન ટાર્ગેટ ટેક્સ્ટ બુક હોવી જોઈએ. કાંઈ પીવાયક્યુ માંથી બેઠા નથી પૂછાવાનું પેપર, તો બધા 5 વર્ષના પેપર કરી નાખે એટલે થઈ ગયું કામ એમ ને. પણ ભલે વાંધો નહીં, 10-15-20% એમાંથી પૂછાવાનું છે, બરોબર? હા, કાંઈ વાંધો નહીં. હું છે ને તમને 5 વર્ષના પેપર મોકલી દઈશ. એ 5 વર્ષના પેપર પીવાયક્યુ કહેવાય ને. હવે એના સવાલના જવાબ તમે શોધી લેશો કે હું શોધી દઉં? બોલો. કહેતા હો તો પરીક્ષા હું આપી દઉં. બોલો, કરવું છે એવું? અને આપણું પેપર શીટ પીવાયક્યુ ને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. એમાં પીવાયક્યુ ના બધા પ્રશ્નો આવરી લીધા છે. એમ સમજો કે આપણું પેપર સેટ કરી નાખ્યું એટલે પીવાયક્યુ આવી ગયા. હા એમ. હા સારું, હાલો તો હું તમને 5 વર્ષના પેપર મોકલું, પછી તમે પીવાયક્યુ જગશો નહીં ને. અમુક તો આમ પરમાર વિશાલ નો ને બાળા બેટા ખોટું ન લે, પણ ઊંઘમાં પીવાયક્યુ જગતો નથી ને તું કે પીવાયક્યુ સાહેબ કેદી આપશે, અલા ઓ પીવાયક્યુ સાહેબ કેદી આપશે. ઓકે, કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. હું તમને 5 વર્ષના પેપર મોકલીશ. ભલે જૂની, અચ્છા હવે પાછું આમાં એમ ઘણા એમ કે સાહેબ આ તો જૂની પેપર સ્ટાઇલ. એ જૂનીના દીકરાઓ, સવાલ તો પ્રશ્નો વાઇઝ જ હશે, ચેપ્ટર વાઇઝ. તો જે ચેપ્ટરનો સવાલ છે વાંચી નાખવાનો, એ આપણો આઈએમપી પ્રશ્ન છે. ડન થઈ ગયું? તો હું તમને 5 વર્ષના પેપર મોકલું, એ જ તમારા પીવાયક્યુ છે.
હું છે ને ગ્રુપમાં મોકલીશ. હાલો, એની પ્રોબ્લેમ? યસ, ઓકે. જો આન્સર પેપર હું સોલ્વ કરાવવાનો છું. આપણે પેપર સોલ્યુશન બેચ આવશે ને એમાં હું તમને આખા પેપર સોલ્વ કરાવીશ. સો ડોન્ટ વરી બટાવ, તમારા માટે ઘણું કામ કરવાનું છે. પણ આમાં કેવું હોય ભાઈ, અમે એટલા બધા કામમાં વ્યસ્ત ક્યારેક થઈ ગયા હોય ને, તો કેટલું બધું કામ લોડ હોય, અત્યારે પરીક્ષાનો માહોલ ચાલતો હોય તમારે, બરોબર છે, તો એટલું બધું કામ ભેગું થઈ જતું હોય ને, તો સમય કયા કામ માટે, અમે કેવું નથી તમારા માટે સમય, પણ કયા કામ માટે જેની પહેલા જરૂર છે એમ. એટલે 2-5 દિવસ લેટ થાય, પણ હાલો એનું સોલ્યુશન કાઢી લીધું છે. તો અડધું કામ હું કરીશ ને અડધું ને 80%, 20% કામ તમારે કરો, 80% હું 5 વર્ષના પેપર હું તમને મોકલીશ. એમાંથી તમારા પ્રશ્નોના જવાબ શોધીને તૈયારી કરવાની, અને એમાંથી જવાબ શોધીને તૈયારી કરશો એટલે ફાયદો થશે જ. કારણ કે જવાબ તમે શોધો ને એનો ફાયદો શું થાય બાળકો, કે જવાબ તમે શોધો બાળકો, તો જવાબ આપણે શોધીએ એટલે એનો ફાયદો શું થાય, કે ભાઈ જે પેજ પર જવાબ શોધતા હોય, શોધતા બીજી 3 લીટી વાંચીએ ને તો મગજમાં ઉતરે. ક્લિયર થાય છે બાળકો? હા કે ના? ઓકે. તો નેતૃત્વનો સ્વીકાર. નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદારો તેને અનુસરણ કરે છે. ઓકે, તાબેદારોનું અસ્તિત્વ હોવું જોઈએ. એમાં નેતૃત્વ કરવા માટે નીચે કોઈક હોવું તો જોઈએ ને, એમાં નેતૃત્વ કરવું કોનું એમ. ચાલો, પછી સારા નેતાના આપણે ગુણ જોઈ લીધા હતા ડિટેલમાં. ઓકે, એટલે સારા નેતાના શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. આ પ્રશ્ન 3 ગુણમાં બેસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સારા નેતાના ગુણો, બૌદ્ધિક, શારીરિક અને માનસિક. પછી આપણે જોયું હતું માહિતી સંચાર. હાલો, આ પ્રશ્ન તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ એટલે જેવી માહિતી આપણને મળી હોય એવી જ માહિતી પહોંચાડવી. ક્લિયર થાય છે? ઓકે. તો બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે. તમે કોઈને માહિતી પહોંચાડો તો એવી રીતે માહિતી પહોંચાડો. સારા નેતાના ગુણમાં 3 જ લખવાના: શારીરિક, બૌદ્ધિક અને માનસિક. 3 માર્ક્સમાં પ્રશ્ન આવે, 3 ચીપકાઈ દેવાના, 1 ગુણનો 1 માર્ક્સ. ઓકે, પણ સમજાવવાનો. હા, તો માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન બાળકો બોલ્યા વગર થાય, ઈશારાથી થાય, શબ્દોથી થાય, લેટર પત્રોથી થાય, સૂચનાઓથી થાય, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાનથી પણ થાય છે. ન્યુમેન એન્ડ સમરના જણાવ્યા મુજબ માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપલે. હકીકત એટલે સનાતન સત્ય, વિચારો એટલે હું શું વિચારું છું તે, અભિપ્રાયો એટલે મારું શું વલણ છે જે તે બાબત પ્રત્યે, લાગણીઓ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપલે. ક્લિયર થાય છે? ઓકે. उसके बाद હે વહીવટ કાકા દ્વિમાર્ગી અમાસ અને હે વહીવટ કાકા દ્વિમાર્ગી અમાસ અને આની ચાવી યાદ રાખવાનું. ઓકે, ક્લિયર થાય છે? હેતુલક્ષી પ્રક્રિયા માહિતી સંચાર ધંધાકીય એકમમાં જે થાય છે હેતુને લક્ષી હોવું જોઈએ, ફાકા ફોજદારી નહીં. વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. ધંધાકીય એકમની જે મુખ્ય વહીવટી પ્રક્રિયાઓ છે, એટલે કે ઉચ્ચ સપાટીએથી કોઈ પણ નિર્ણયો લઈને તળ સપાટીએ પાસ કરવાના છે, તળ સપાટીના કોઈ પણ કાર્યો છે એનો જે રિપોર્ટ છે તે ઉચ્ચ સપાટીએ મોકલવાનો છે, માહિતી સંચાર. વહીવટ પ્રક્રિયા સાથે સંબંધ. પછી કાયમી પ્રક્રિયા. માહિતી સંચાર એ કાયમી પ્રક્રિયા છે. ઉચ્ચ સપાટીએથી આપણને કોઈક માહિતી મળે તો આપણે એનું અમલ કરીને, અનુકરણ કરીને કામ કરશું. એટલે સતત ચાલતી કાયમી પ્રક્રિયા છે. કાર્ય પ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારથી કર્મચારીઓને જે કામ કરવાનું છે ને કાર્ય પ્રત્યેની માહિતી મળે, અને માહિતી મળે તો એને કાર્ય કરવાની ખબર પડે કઈ રીતે કામ કરવાનું છે, તો કાર્ય કરવાની પ્રેરણામાં પણ શું થાય છે બાળકો? વધારો. દ્વિમાર્ગી પ્રક્રિયા. જેમ આપણને ઉચ્ચ સપાટીએથી માહિતી મળે છે એમ નીચલી સપાટીએથી માહિતી પ્રેષણ પણ થતું હોય છે, એટલે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. અસંખ્ય સાધનો.
આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવા અનેક સાધનોનો ઉપયોગ થાય છે. એમાં મૌખિક એટલે બોલી, લેખિતમાં સંદેશાઓ, લેટર પત્રો, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટમાં લેખિતમાં શું હોય કે બાળકો મેલ, મોબાઈલ ફોન, SMS એટલે શોર્ટ મેસેજ સર્વિસ, ટેલેક્સ વગેરેનો ઉપયોગ થતો હોય છે. એટલે અસંખ્ય સાધનો છે. માનવીય પ્રક્રિયા, માહિતી સંચાર એ માણસ સાથે જોડાયેલું છે. તો માહિતી સંચારના માધ્યમો ગમે તે હોય, પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકતો નથી. માણસ વિના અને માણસનું જે કૌશલ્ય છે એના વિના માહિતી સંચારનો અમલ નથી થતો. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બાબતો અસર કરે છે, જેથી તે માનવીય પ્રવૃત્તિ છે. શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ, સિમ્પલ છે. માહિતી સંચારના જે શબ્દો છે દ્વિઅર્થી ન હોવા જોઈએ, ડબલ મિનિંગ ન હોવા જોઈએ. અનેક પ્રકારો અને પદ્ધતિઓ, માહિતી સંચારના અનેક પ્રકારો છે બાળકો અને પદ્ધતિઓ છે, જેવી કે આંતરિક માહિતી સંચાર એટલે અંદરો અંદર જે થાય. બાહ્ય માહિતી સંચાર ધંધાની બહારના વ્યક્તિઓ સાથે કરવામાં આવે. લેખિત એટલે લખીને માહિતી સંચાર કરવામાં આવે. મૌખિક એટલે બોલીને માહિતી સંચાર કરવામાં આવે. અને ઈશારામાં ખાવાનું કેટલું હતું, આમ જીભડી કટીને મસ્ત એમ, હે ને, આને ઈશારા દ્વારા માહિતી સંચાર કહેવાય. અને મેં તમને ઉદાહરણ આપ્યા છે કે ઈશારા દ્વારા માહિતી સંચાર કેમ થાય. ઓકે, ઉસકે બાદ વૈધિક અને અવૈધિક માહિતી સંચાર. તો માહિતી સંચાર સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર. એક ગુણનો પ્રશ્ન. હાલો, સ્વરૂપની દ્રષ્ટિએ માહિતી સંચારના કેટલા પ્રકાર છે? બે. વૈધિક ઔપચારિક માહિતી સંચાર ને અવૈધિક અનૌપચારિક માહિતી સંચાર. વ્યાખ્યા જોઈએ કે જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. જે માહિતી સંચાર ધંધાના હેતુઓ સાથે જોડાયેલા હોય, હેતુઓને સિદ્ધ કરવા બાબત સાથે જોડાયેલા હોય બાળકો, નીતિ નિયમો પર આધારિત હોય એને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા હોય છે. ઉપરી અને એના જે કર્મચારીઓ છે તે સીધી રીતે સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપે હોય છે. વૈધિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને ખૂબ જ સરળ હોય છે. હાલો, વૈધિક માહિતી સંચાર મહદઅંશે એટલે કે મોટે ભાગે કયા સ્વરૂપે હોય છે બાળકો? યાદ રાખશું, લેખિત સ્વરૂપે. અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો. જે કર્મચારી અનિયમિત હોય, સમયસર ધંધાકીય એકમમાં હાજર ન થતા હોય કે રજા પાડી હોય, પેલા મંજૂરી ન લીધી હોય, તો આવા કર્મચારીઓને લેખિત સ્વરૂપે નોટિસ આપવાની. વૈધિક માહિતી સંચાર. કર્મચારીને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર. કર્મચારીઓની બદલી થાય કે અન્ય કોઈ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવે કે બઢતી આપવામાં આવે તો ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર. માહિતી લાક્ષણિકતાઓ. માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય છે. ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો હોય છે. વૈશ્વિક થઈ ગયું છે બાળકો, અહીંયા વૈધિક કરી દેજો. વૈધિક માહિતી સંચાર લેખિત સ્વરૂપમાં જ હોય છે. આ માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે, જે હકારાત્મક બાબત છે. ઓકે, તો બાળકો વૈધિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરાય છે. વ્યવસ્થા તંત્રના માળખાને વધુ સારી રીતે બંધારિત કરી શકાય તે માટે બનાવવામાં આવે છે. સમજવામાં ખૂબ સરળ અને સ્પષ્ટ છે, લેખિત સ્વરૂપે છે. છેલ્લો પોઈન્ટ છે અવૈધિક. જો જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધ અને મિત્રતા ઉપર આધારિત હોય એને અવૈધિક માહિતી સંચાર કહે છે. સિમ્પલ. ઓકે, જો ઉદાહરણ, જો કારખાનાનો મેનેજર કામદારને કામ કરવાની સૂચના આપે, સેલ્સમેન હવે કામદારનો જે મેનેજર છે એ પોતાના કર્મચારીઓને કામ કરવાની જે સૂચના આપે તે છે. તો કર્મચારીઓ વચ્ચે
જે માહિતી સંચાર થાય. આની કી છે આભાસ અસ્પષ્ટ માહિતીમાં અવિશ્વાસ યોગ્ય છે. ઓકે, તો અવૈધિક એટલે કર્મચારીઓ વચ્ચે જેમ કે આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલો, લાક્ષણિકતાઓ છે આ માહિતી સંચાર. અહીંયા હું વાત કરું છું તે છે અસરકારક માહિતી સંચારના અવરોધો. અવરોધો એટલે એને અટકાવે. કહેવાય ને કે આમ વહેતું ઝરણું હોય ને વચ્ચે પથ્થર આવે એટલે પાણીને અટકાવે, ત્યાંથી આમ ફાટો પાડે. તો આ અવરોધો છે માહિતી સંચારના. આયોજનનો અભાવ હોય તો માહિતી સંચાર યોગ્ય સાબિત થતું નથી. ભાષાંતરની ભૂલો, સંદેશા પ્રત્યે દુર્લભ, અસ્પષ્ટ અનુમાનો, અસ્પષ્ટ સંદેશાઓ જેને સમજી ન શકાય, માહિતીનું અતિ ભારણ. એટલે હવે ઘણા મેલ આપણે એવા આવે ઈમેલ આઈડીમાં, એમાં કેટલા બે પેજ ભરેલા હોય, કોણ વાંચવાનું છે એટલું? કે સરકારી આપણે કોઈ લોન લીધી હોય, લોનના ડોક્યુમેન્ટમાં એટલું બધું લખેલું આપણે કોણ વાંચીએ? છેલ્લા પેજ પર જઈને સીધી સાઇન જ કરીએ છીએ. આને માહિતીનું અતું ભારણ કહેવાય. વધારે પડતી માહિતી હોય ને નિષ્ફળ નીવડે, કોઈ વાંચતું નથી. અયોગ્ય માધ્યમની પસંદગી, કેટલીક વાર કયા સ્વરૂપે માહિતી આપવાની છે એ માધ્યમ અયોગ્ય હોય. અવિશ્વાસ અને ડર, યોગ્ય સમયનો અભાવ. હવે અવરોધો દૂર કરવાના જે ઉપાયો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એ જાતે ખાસ કરવાના છે. ઓકે, આવતીકાલે હવે નવું ચેપ્ટર લઈશું દોરવણી, અંકુશ. એ બહુ ઈઝી છે, એક દિવસમાં ફિનિશ થશે, 2-3 ગુણના પ્રશ્નો આવે છે. ઓકે, ફરીથી કાલે મળશું અને 5 પેપર મારે મોકલવાના છે, આજે અથવા મોકલું અથવા કાલે મોકલી છે, ફાઇનલ છે. એ તમારે પીવાય ક્યુ. ત્યાં સુધી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, શિવ, જય હિન્દ, ભારત માતા કી જય.